નમસ્કાર, શું છે શું નહીં પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો દોસ્ત અરુણ દવે. અલગ અલગ વિષયો સાથે આપણે અલગ અલગ નિષ્ણાતો સાથે વાત કરીશું અને અમારો જે મુખ્ય હેતુ છે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને એન્ટરટેનમેન્ટ. આ બાબતે આપણે જ્યારે જીવનની વાત કરતા હોય ત્યારે જીવન એક નાટક જ છે અને નાટકના ઘણા બધા જે રસો છે એ આપણે જીવનમાં ઉપયોગ ઘણીવાર કરતા પણ હોય છે. દાખલા તરીકે નાનું બાળક હોય તો એ પપ્પા પાસે જ્યારે વસ્તુ માંગતા હોય ત્યારે એ કાકલુદી કરતા હોય તો એમાં પણ અભિનયની કલા રહેલી છે. અને મિત્રો, તમે કે આપણે સૌ લોકો અલગ અલગ પાત્રો ભજવતા હોય છે જીવનની અંદર, સંસારિકની અંદર. તો કંઈક આવી જ વાત સાથે આપણે અભિનયની વાત કરવી છે અને ઘણી બધી સિરિયલો, નાટકોમાં જે કલાકારનું બહુ મોટું યોગદાન છે અને ખાસ કરીને નાના બાળકોને તૈયાર કરવામાં જેનું યોગદાન છે એવા મનીષ પારેખ સાથે આપણે સીધી વાત કરીશું. મનીષભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ અરુણભાઈ, મને આપના શું છે શું નહીં પોડકાસ્ટમાં આમંત્રણ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મનીષભાઈ, આપણે સીધી જ ચર્ચાનો દોર શરૂ કરીએ. ખાસ કરી અને જે નાના બાળકો હોય છે, ઘણા બધા ટેલેન્ટ શો ટીવીની અંદર, સોશિયલ મીડિયામાં આવતા હોય, નાના બાળકોની ક્રિએટિવિટી ઘણી બધી સોશિયલ મીડિયામાં હોય, એ જોઈને બાળકને પ્રેરણા તો મળે છે, પણ એનું પ્રોપર જ્ઞાન ને એ લેવા માટે શું કરવું જોઈએ બાળકે કે મા બાપે? એટલે આમ તો કેવું છે કે બધા બાળકો પોતપોતાની રીતે નાના મોટા કલાકાર હોય જ છે, પણ જો એને પદ્ધતિસરની તાલીમ મળે, જેમ કે મેં ટ્રેનિંગ લીધી હતી, મેં ડિગ્રી કરી હતી ડ્રામાની અંદર, એવી જ રીતે અત્યારે અમે 3 મહિનાના પરફોર્મન્સ બેઝ ડ્રામા વર્કશોપ તૈયાર કરાવીએ છીએ, જેની અંદર 5 વર્ષથી માંડીને 85 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ આવી શકે અને પદ્ધતિસરની ટ્રેનિંગ લઈ શકે. એમાં થિયેટર ગેમ્સ હોય, એક્સરસાઇઝ હોય, માઇમ હોય, એ બધું કર્યા પછી નાટકની તાલીમ હોય, ડાયલોગ ડિલિવરી કેવી રીતે કરવી, સ્ટેજ ઉપર એક્ટિંગ કેવી રીતે કરવી, આંગિક અભિનય, વાચિક અભિનય, અને બધાના પરફોર્મન્સની સાથે કોસ્ટ્યુમ, મેક પ્રોપર્ટી હોય તો એની સાથે કેવી રીતે અભિનય કરાય. આની આખી અમે નાના નાટકોનું આખું એક ફોર્મેટ તૈયાર કર્યું છે કે બાળકોને ઇઝીલી સમજાઈ જાય અને ઇઝીલી એ લોકો પરફોર્મ કરી શકે. એટલે નિયમિત રીતે અમે 3-4 મહિના આવી બેચ ચાલતી હોય છે, જેનું પરફોર્મન્સ અમે નાના ઓડિટોરિયમમાં સ્પેશિયલી લોકોની સામે ટિકિટ શો થાય એવી રીતે ગોઠવીએ છીએ, જેથી આ બધા બાળ કલાકારોને પ્રોત્સાહન પણ મળે, એમના વાલીઓ પણ જોવા આવે અને એ લોકોને પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થાય. ખાસ કરીને જયારે નાના બાળકને શોખ હોય છે અને પદ્ધતિસરનું જ્ઞાન મળે અને નાટકોમાં ને એમાં નાના મોટા કામ જયારે મળવા લાગે છે, તો એના ફ્યુચર માટે, એને આગળ વધવા માટે કેટલા અત્યારના સંજોગોમાં ચાન્સ રહેલા છે? નાટકના આમ તમે જોયું હશે કે મોટાભાગના કલાકારો અનુપમ ખેર હોય કે અન્નુ કપૂર હોય કે જેઠાલાલ, જેને આપણે ઓળખીએ છીએ જેઠાલાલના નામથી, દિલીપ જોશી, એ બધા જ નાટકના કલાકારો છે અને એ બધા બાળપણથી નાટક કરતા હતા. દિલીપ જોશી ને બધા તો કેવું છે કે ક્યાંય પણ ઓડિશન માટે થઈને કોઈ જાય તો એમ પૂછે કે થિયેટર બેકગ્રાઉન્ડ છે, નાટક કરેલું છે, તો પેલો પ્રેફરન્સ આપે છે. કારણ કે નાટકમાં જે કલાકાર તૈયાર થાય એને ડિરેક્ટરે એટલી બધી વખત પ્રેક્ટિસ કરાવી હોય, કોઈ એને લાંબા સંવાદો યાદ રાખવાની પણ ટેવ હોય અને ટ્રેનિંગ આપવામાં આવેલી, અવાજ કેવી રીતે આરો અવરો કરવો, ઊંચો નીચો અવાજ કરવો અને અભિનયમાં કેવી તીવ્રતા લઈ આવી, રડવું, હસવું, ગુસ્સો કરવો, એ બધું એક્ટિંગ સાથે કરતા કરવાનું હોય તો પણ કેવી રીતે કરી શકાય એ બધું સરસ રીતે શીખવાડેલું હોય. એટલે જો એક્ટિંગનો કોર્સ કરેલા કોઈ વ્યક્તિ આવે ને, જો થિયેટર વાળા, તો એના માટે ચાન્સીસ અત્યારે ખૂબ ઉજળા છે. બીજું, હવે એવું પહેલા જેવું નથી રહ્યું કે મુંબઈ જવું જ પડે, કારણ કે કલાકારોને લોકો ગામથી શોધી લે છે અને વિવિધ મીડિયાના પ્લેટફોર્મ છે, પ્લસ ગુજરાતી ફિલ્મો છે, તો હવે રાજકોટમાં પણ ઘણી બધી શૂટ થવા આવે છે. હિન્દી ફિલ્મો પણ અહીંયા ગોંડલમાં, રાજકોટમાં, વાંકાનેરમાં, મોરબીમાં શૂટ થવા માટે આવતી હોય છે. તો સ્કોપ ઘણા બધા છે, પણ તૈયાર કલાકારો હોય તો એમને ઘણો બધો ફરક પડે છે. કારણ કે ઘણી વખત અમે પોતે કાસ્ટિંગ કરીએ છીએ તો અમને એ લોકો એમ પૂછે કે ભાઈ અમારે 5 વર્ષથી કે 10 વર્ષની બાળક જોઈએ છે, પણ એની અંદર આટલી ક્ષમતા હોવી જોઈએ. ઘણી વખત આપણે બાળકો જોઈએ કે જે રીલ્સમાં ડાયલોગ બોલી લેતા હોય, કારણ કે કોકના અવાજમાં, પછી લાઈવ ડાયલોગ બોલી નથી શકતા, ત્યારે મુશ્કેલી થાય છે. પણ જો એને ટ્રેનિંગ લીધેલી હોય તો આવા સમયે શોર્ટકટ ઘણો બધો થઈ જાય કે લોકોને તરત એ લોકોને જોઈતું હોય રેડીમેડ કલાકારો જોઈતા હોય. ઘણી બધી હિન્દી ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મો અને વર્ષોથી બાળ કલાકાર તરીકે ઘણા બધા કલાકારો છે એ આગળ આવી અને એક મોટું નામ કર્યું છે. હવે બીજી શિક્ષણની સાથે જયારે અભિનયની વાત હોય, શાળા કોલેજમાં વેશભૂષા છે, એકપાત્રી અભિનય, આવી ઘણી બધી સ્પર્ધાઓ ભૂતકાળમાં થતી અને હવે તો બાળ કાર્યક્રમોની અછત થઈ છે. એટલે જેમ ટ્યુશનમાં જાય છે એવી રીતે અન્ય કોઈ કલા શીખવા માટે એને અભિનય કલા શીખવી જ પડતી હોય છે. તમે જે આ 3 મહિના કોર્સ કરાવો છો એમાં તમે કેવા સ્ટેપમાં એને તાલીમ આપતા હો છો, એનું ટૂંકમાં કહેશો? એટલે સૌથી પહેલા તો કેવું છે કે જેમ આપણે ક્રિકેટ કોચિંગ કેમ્પમાં જઈએ તો પહેલે દિવસે એ લોકો બેટ બોલ ન પકડાવી દે, પણ એને થોડુંક વોર્મિંગ અપ કરાવે અને બોડીની એક્સરસાઇઝ કરાવડાવે કે જેથી એનું શરીર એના માટે તૈયાર થાય. તો નાટકમાં એવું કરવા માટે થઈને અલગ અલગ નાટકને લગતી ગેમ્સ હોય, જેમાં એક્ટિંગ કરવાની આવતી હોય. બાળક હરતું ફરતું હોય, પછી એને આપણે કહીએ કે તમે કંઈક ખાઈ રહ્યા છો એની એક્ટિંગ કરો, કંઈક પી રહ્યા છો એની એક્ટિંગ કરો, એવી બધી ગેમ્સ હોય. પછી અવાજની ગેમ્સ હોય, એની એક્સરસાઇઝ હોય. એ બધું કરતા ધીરે ધીરે પછી અવાજ 9 રસ છે તો એના 9 રસ છે, હાસ્ય, કરુણ, શૃંગાર, વીર, રૌદ્ર, બીભત્સ, અદભુત, ભયાનક, એ બધા રસ છે. એની આપણે એક્ટિંગ કરીને એક્સપ્રેશન કરાવીએ કે આમાં હસવાનું તો કેવી રીતે હસવાનું, 3 અલગ અલગ રીતે રડીને બતાવો, 3 અલગ અલગ રીતે હસીને બતાવો, એવી બધી એક્સરસાઇઝ કરાવડાવી.
ખવડાવીએ, પછી એને એમ કીધું કે ભાઈ એક ડાયલોગ આપેલો હોય, એ ડાયલોગ હસતા હસતા બોલવાનો, પછી રોતા રોતા બોલવાનો, પછી ગુસ્સામાં બોલવાનું, તો એને એની આખી ટ્રેનિંગ મળે કે અચ્છા આ ડાયલોગ હું કેવી રીતે બોલું. અમને નવાઈ લાગશે, હમણાં જ 6 મહિના પહેલા જે ગુજરાતી ફિલ્મનું કાસ્ટિંગ ચાલતું હતું ત્યારે ઘણા બધા લગભગ 150-200 જણા આવ્યા હતા અને અમારા વિદ્યાર્થીઓ ગયા હતા, પ્રમાણમાં યુવાનો માટેનું કાસ્ટિંગ હતું. તેમાંથી 5 કે 6 જણા મારા ગયા હતા. એ લોકો તરત પૂરું થયા પછી એમ કહ્યું કે એમને આખા દિવસમાં આજે એમ લાગ્યું કે ભાઈ છેલ્લે જે 6 આવ્યા હતું કે એ લોકોને ખબર હતી કે ઓડિશન આપવું એટલે શું, કેવી રીતે એક્સપ્રેશન આપવા. અને એ કલાકારોને એમણે એવું કહ્યું કે ભાઈ આ ડાયલોગ આખો કરવા આપતો હતો, એ ડાયલોગ ગોખીને લોકો બોલ્યા, ઓડિશન કરીને સરસ પરફોર્મન્સ કર્યું. હવે એને એમ કીધું કે આ ગુસ્સાવાળું કરીને બતાવું. એમ અલગ અલગ રીતે 3-4 એ લોકો ટેસ્ટ લીધા અને એમાં બધા સક્સેસફુલ થયા. એમાંથી અત્યારે 2 જણે તો ઓલરેડી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. એટલે કોઈ પણ જીવનમાં છે, આપણા જીવનની અંદર કલાનું મહત્વ રહેલું છે અને લાઈફ સ્કિલ જે તમારામાં ડેવલપ થઈ હોય તો તમે એક ખૂબ જ સારી રીતે સર્વાંગી વિકાસ થઈ શકે. હવે ખાસ કરીને બોડી લેંગ્વેજ અને એક્ટિંગમાં એમાં એનું કોમ્બિનેશન સારું હોય તો સફળતા વધુ મળે એવું હોઈ શકે. હા, એટલે મૂળ કેવું છે કે આમાં કેવી રીતે ચાલવું, બોલવું, ઉઠવું, બેસવું બધી જ વસ્તુઓ શીખવાડવામાં આવે છે. એટલે એક અભિનયની તાલીમ જે છે, આમ તો અમે એવું કહીએ છીએ કે જરૂરી નથી કે બધા કલાકાર બનવા માટે જ આવે, પણ કેટલા બધા વિદ્યાર્થીઓ મારા જે છે એ લોકો અત્યારે આરજે છે, મોટા મોટા એન્કર છે, બિઝનેસમેન છે, સ્કૂલના પ્રિન્સિપાલ છે, તો એ લોકો પણ એવું કહે છે કે ભાઈ તમારી પાસેથી મેં ભૂતકાળમાં જયારે શીખવા આવતા હતા તો અમે કેવી રીતે બોલવું, ચાલવું, ઊભું રહેવું, વાત કરવું એ બધું શીખતા હતા. એ અત્યારે અમે બહુ કામ લાગે છે. એટલે એવું પણ બનતું હોય છે કે ઘણી બધી તાલીમ જે છે એ દરેકમાં વ્યક્તિત્વ વિકાસમાં બહુ મોટો ભાગ ભજવે છે. અને નાટકનો કલાકાર હોય એ તમને દેખાય જ હવે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ હોય તો એની છાપ અલગ જ પડે. સ્ટેજ ઉપર જાય પછી ઘરે કોઈ ક્લબમાં પ્રેસિડેન્ટ બને, સેક્રેટરી બને, હવે તો બધા જ્ઞાતિમાં પણ બનતા હોય છે. એવા બધા સમયે પણ ખૂબ ઉપયોગી થાય. એક તો સ્ટેજ ફિયર નીકળી જાય, એને ક્યારે ગમે એટલે થોડા સમય ઉભો રહે તો ભય ન લાગે વાત કરવામાં. સૌથી તો એ ફાયદો મોટો એ જ થાય કે ગમે ત્યારે એને સ્ટેજ ફિયર રહે ને સારામાં સારું એ બોલી શકે. હવે એક પ્રશ્ન મને એવો થાય છે કે ખાસ કરીને જે બાળ કલાકારો ફિલ્મમાં આવ્યા અને એ પછી મોટા થયા પછી આપોઆપ ખોવાઈ જાય છે કે ચિત્રમાં નથી આવતા, એની પાછળનું કારણ શું હોઈ શકે? ઘણા બધા જૂની ફિલ્મ દોસ્તી લ્યો તો એ 2 બાળ કલાકારો હતા તો પછી ક્યાંય પિક્ચરમાં દેખાડા નહીં. એમાં મૂળ એવું છે કે ઘણી બધી વખત એ હીરોના નાના દીકરાનો પેલો નાનો હીરો બન્યો હોય, એટલે માસ્ટર રાજુ છે તો અમિતાભના ઘણા બધા પિક્ચરોમાં એવું બનતું કે અમિતાભ નાનો અમિતાભ હોય તો માસ્ટર રાજુ હોય. પછી એવું હોય કે ત્યારે નો ફેસ ક્યુટ લાગતો હોય, પણ પછી એ ક્યુટ ફેસ જયારે મોટા થાય પછી ફેસ ક્યુટ જ રહે છે. એટલે એને તકલીફ એ પડે છે કે જયારે હીરો તમે પડછંદ જોવા ટેવાયેલા હોય, મારધાડ કરવા ટેવાયેલા હોય, એવા જોવા ટેવાયેલા હોય, ત્યારે એનો ચહેરો અને એની પ્રતિભા એને સૌથી વધારે રોકતી હોય, કારણ કે એને ઘણું બધું કામ એ દિશામાં કર્યું હોય. હવે કેટલાક બાળકો માની લો કે મિસ્ટર ઇન્ડિયા છે તો એમાં ઉર્મિલા માતોંડકર પણ હતી, એમાં આફતાબ શિવદાસાની પણ હતો. એ બધા લોકો પછી નીકળી ગયા અને આગળ ચાલ્યા ખરા, પણ જો એ પોતાની બાળ પ્રતિભામાં દબાયેલો રહે તો એને ઘણી બધી વખત એવું થતું હોય કે ભાઈ એને મુશ્કેલી થાય. વત્સલ શેખ છે, એને ઘણું બધું નાનપણમાં કામ કર્યું, સીધો અબ્બાસ મસ્તાનની ફિલ્મોમાં પણ કામ કર્યું. એટલે જો એનો ચહેરો અને બોડી લેંગ્વેજ બદલાય અને એ પુખ્ત વયના જેવા લાગવા માંડે અને હીરો જેવા લાગે તો એને વાંધો નથી આવ્યો. પણ જો બાળ કલાકાર જેવા જ રહ્યા છે તો એમને મુશ્કેલી થઈ છે. જેમ કે પેલી હિરોઈન છે આની કુછ કુછ હોતા હૈ, એની બાળ કલાકાર હતી, એને સરસ ફિલ્મો કરી, પછી શાહરુખ ખાન સાથે પણ કરી, સાના સઈદ, તેવા કેટલા બધા સના ખાન, તેવા કેટલા બધા છે કે જે લોકો પછી ટકી પણ ગયા હોય. પણ એને પોતે ધ્યાન રાખવું પડે કે માત્ર પછી એ જીવનભર બાળ કલાકારની જેમ જ પ્રસ્તુત ન થાય, ઉંમર સાથે એ પણ પુખ્ત થવા જોઈએ. ખૂબ જ સારી વાત કરી. દર્શક મિત્રો, તમે પણ ખાસ કરી અને આ પોડકાસ્ટને, કારણ કે અમારો હેતુ એક માહિતી સભર તમને જ્ઞાન મળે, સાથોસાથે એક મનોરંજન મળે અને એક એજ્યુકેશનના લેવલથી, એન્ટરટેનમેન્ટના લેવલથી અને જે કંઈ જે શીખવાની પ્રક્રિયા છે એમાં તમને વેગ મળે, એવી જ કંઈક વાતો સાથે. એટલા માટે જ દર વખતે આપના દોસ્ત અરુણ દવેની એક વિનંતી હોય છે કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અન્યોને જાણ કરો. અને મિત્રો, આજની જે મનીષભાઈ સાથેની વાત છે એમાં ઘણું બધું જાણવા મળ્યું. તમારા પરિવારની અંદર ઘણા એવા નાના ભૂલકાઓ હશે કે એનામાં ટેલેન્ટ પડેલું હશે, તો ચોક્કસ એને પ્રોત્સાહન આપજો. ખાસ મનીષભાઈ, છેલ્લે આપણે તમારી સંસ્થાનો થોડોક પરિચય, કઈ જગ્યાએ આવેલી છે, કોઈ બાળકને ભાગ લેવો હોય તો ફોન નંબર ને થોડીક આ વિગત આપશો. ચોક્કસ અરુણભાઈ, આભાર. તમે વિદ્યાર્થીઓના સુધી તમારા માધ્યમથી આ માહિતી પહોંચાડવાનો અમને અવસર આપ્યો. અમારી સંસ્થાનું નામ છે નેમ આર્ટ્સ, NEMARTS, અને સોશિયલ મીડિયામાં પણ ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં બધે જ મળી જશે. મનીષ પારેખ એવું ગૂગલ કરવાથી પણ ખ્યાલ આવશે અને રાજકોટમાં એક્ટિંગ સ્કૂલ એવું સર્ચ કરવાથી પણ ખ્યાલ આવશે. મારી ઓફિસ અયોધ્યા ચોકમાં કોર્પોરેટ લેવલ 303 છે, નેમ આર્ટ્સના નામે, જે સિનર્જી હોસ્પિટલની એક્ઝેક્ટ સામે અયોધ્યા ચોક છે, ત્યાં જ આવેલી છે. અને મારો કોન્ટેક્ટ નંબર પણ નોંધી શકો છો. મારો નંબર છે 9974090709. ફરીથી એક વખત ગુજરાતીમાં બોલું છું, 99740907009. ખૂબ જ
સારી વાત કરી મનીષભાઈ. દરેક પરિવારને પણ મારી વિનંતી છે કે આપના તેણિયાઓને જો કંઈક કલા હોય, એનામાં સુસુપ્ત કલા પડી છે તો એને પ્રોત્સાહન આપજો. અને શું છે શું નહીં પોડકાસ્ટનો આ જ હેતુ છે કે તમારું ક્યાંક ને ક્યાંક એક નાનકડી માહિતીથી તમારા સર્વાંગી વિકાસમાં જો અમે મદદરૂપ થઈએ તો જ અમારા આ પોડકાસ્ટનો એક હેતુ છે એ સળ થતો હોય છે. અને સકારાત્મક એક વાતાવરણ સાથે આપણે સૌ એક શ્રેષ્ઠ રીતે ડેવલપ થઈએ એ જ અમારો પ્રયાસ છે. મનીષભાઈએ ઘણી બધી સિરિયલો, નાટકો, ફિલ્મોમાં કામ કર્યું છે અને આજે એવા તજજ્ઞ તરીકે તમને જે માહિતી આપી એ માટે મનીષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરી આવા જ વિષય સાથે આપણે ક્યારેક ફરી પાછા મળીશું અને એની અંદર પણ આપણે એવા વિષયો સાથેની વાત કરીશું કે જેના વિશે તમે માહિતી જાણવા માંગતા હો અને અલગ અલગ પ્રકારની જે કઈ માહિતી હોય એ તમને મળે એવું અમારો મુખ્ય હેતુ છે. તો આજના મનીષભાઈ સાથેની ચર્ચા આપણે અહીં સંપન્ન કરીએ. ફરી આવા જ વિષય સાથે મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને રજા આપશો. શું છે શું નહીં